નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી સરકારી તંત્રની કામગીરીની સામે બાયો ચઢાવી હોય તેવું લાગી રહ્યું છે અને આ વાતનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે છેલ્લા ઘણા સમયથી તેમને જે પ્રકારે સરકારી કામોમાં અસંતોષ દાખવી રહ્યા છે અને હવે તો આ વખતે નર્મદા જિલ્લામાં સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ગરમાવો લાવી દીધો હતો। કારણ કે આ બેઠકમાં તેમણે ખોટા આવકના દાખલા અને તકલાદી જે ઈ રિક્ષાનું વિતરણની તપાસ જે ધીમી થઈ ગઈ છે તેના સંદર્ભમાં પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ કેટલાક મુદ્દાઓને લઈને વિરોધ કર્યો હતો, જે અંતર્ગત ડેડિયાપાડામાં સ્વચ્છતા પખવાડિયા હેઠળ આપવામાં આવનાર જે ઈ રિક્ષા છે તેનો વિરોધ કરીને તપાસની માંગણી સાથે નાંદોદ તાલુકામાં બોગસ આવકના દાખલાના કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી। સાંસદ મનસુખ વસાવાએ સવાલ કર્યો કે ખોટા દસ્તાવેજો બનાવી આરટીઈમાં લીધેલા એડમિશન બાબતે આરોપી હજુ પણ કેમ નથી પકડાયા। આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને તાત્કાલિક પકડવા માટે જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને નર્મદા એસપીને સૂચના પણ આપી દેવામાં આવી હતી। નર્મદા જિલ્લા સંકલન સમિતિની આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચેતર વસાવા સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।